સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાતે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાતે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે એ કહેવું હાલ મુશ્કેલ છે. તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું, તો ગેસ ગુંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. એફએસએલની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોંપવું પડી ગયો છે. લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે. હાલ એક પછી એક મૃતદેહ નીચે લાવી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે જશુબેન છે એ ઘર માલિક છે, જ્યારે બીજી બે મહિલા છે તેમની બહેનો છે, જ્યારે પુરુષ છે તે તેમના બનેવી છે. જશુબેનના દીકરાનું ઓપરેશન કર્યું હોવાથી ત્રણેય તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા. રાતે જશુબેનના દીકરાના ઘરે બધા જમ્યા હતા. જમ્યા પછી બધા જશુબેનના ઘરે ગયા હતા. ઘટના સ્થળે વોમિટિંગ કર્યાનું જોવા મળ્યું છે. આથી ફૂડ પોઈઝનિંગ થયું હતું કે પછી કોઈ ઝેર લીધું હતું એ અંગે તપાસ ચાલી રહી છે. ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું, આથી તેનાથી કોઈ વિપરીત અસર થઈ હતી કે નહીં એ દિશામાં પણ તપાસ હાથ ધરાય છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જશુબેન પ્યુનની નોકરી કરતા હતા. તેમનું નિવૃત્તિનું છેલ્લું વર્ષ હતું. બાકીના લોકોને શૂઝની દુકાન છે. હાલ સુસાઇડ કર્યું હોવાનું લાગતું નથી અને કોઈ મોટી ઇન્જરી પણ દેખાઈ નથી. પોસ્ટમોર્ટમ થયા પછી જાણવા મળશે કે કયા કારણોથી મોત થયા છે. પરિવારજનો ફૂડ પોઈઝનિંગ માની રહ્યા છે. રાજહંસ રેસિડેન્સીના ઈ બિલ્ડિંગના 5મા માળે 504 નંબરના ફ્લેટમાં બનાવ બન્યો છે. અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા. ગઈકાલે રાતે બધા સાથે જમ્યા હતા. સંબંધી જયેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ પરિવાર મારા કાકા થાય છે. મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા. મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં 3 મહિલા અને એક પુરુષ છે. ત્રણેય બહેનો છે. ગામડેથી આવ્યા હતા. તેમણે હું ઓળખતો નથી. ગઈકાલે રાતે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા, ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે એના પર બધો મદાર છે. મૃતક ચારેય વૃદ્ધો હોવાની માહિતી મળી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજન રેસિડેન્સીના 5મા માળે ફ્લેટમાં 4 લોકો રહેતા હતા. રાજન રેસિડેન્સીમાં બનાવ બન્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં 3 મહિના પહેલા એક જ પરિવારના 3 સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેર દવા પીવડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ રાત્રિના 3:00 વાગ્યાની આસપાસ બન્યો હતો. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે. રાત્રે તેના ભાઈને ગળે ફાંસો ખાતો વોટ્સએપ ફોટો પણ મોકલ્યો હતો અને સાસુને 3 વાગ્યા પછી સોરી અમ્મા લખેલો વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો હતો. સવારે તેના ભાઈએ મેસેજ જોતા પહેલા ફોન કર્યો હતો, પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. સવારે ઘરે દોડી આવીને જોયું તો તેમના ભાઈ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા અને ભાભી પણ મૃત હાલતમાં પડ્યા હતા, જ્યારે તેમની બાજુમાં તેમનો પુત્ર પણ મૃત હાલતમાં હતો. અત્યારે જે આ ફ્લેટ છે 504 નંબરનો, એમાં 4 જણની ડેડ બોડી મળી આવેલી છે. 4માં જે મરણ જનાર છે એમાં 3 લેડીઝ છે અને એક જેન્ટ્સ છે. એમાંથી જે એક જશુબેન છે તે મકાનના ઓનર છે. બાકી 2 લેડીઝ છે એમની બહેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે. જે 3 રિલેટિવ છે એમના છોકરાને, જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર કાઢવા પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે માળ રહે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા. સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે. અત્યારે પ્રાઇમરી વોમિટિંગને જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્પટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. કેટલા લોકોએ જમેલું હતું? 10 જણા હતા જમવામાં રાત્રે અંદાજે. સાહેબ કોઈ કામ રહી ગયા છે? એમાંથી રાત્રે એક ફેમિલી જે હતું, 2 હસબન્ડ વાઈફ અને 2 છોકરાના, એ લોકો રાત્રે 10 વાગે એમને ભાવનગર જવાનું હતું, એ લોકો ગયેલા. એકનું નામ જશુબેન છે, બાકી એમના 2 બહેન છે, શાંતાબેન અને ગૌબેન, અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે. હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં અને આ જશુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. સાહેબ પ્રાથમિક વિગતમાં શું બહાર આવ્યું છે? પ્રાથમિકમાં અત્યારે કદાચ કોઈ પોઈઝનસ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે, તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસવાનું ચાલુ છે.